કરતા માલિક જે કહેવામાં આવે છે, એ ઘડનારો જે પુરુષ છે એ તમારી કાયાની અંદર છે એવું કેવું છે. અને એ અંદર છે પણ ખોજો ત્યારે એ જડે એમ છે, બાકી એમ મળે એમ નથી. આ જ કાયાનો ઘડનારો આપણી અંદર બેઠો છે અને એને જો ખોળીએ ત્યારે ચોક્કસ મળે એમ છે. પણ ક્યારે મળે? એ પરમ તત્વ જે પરમાત્મા છે, સર્વનો પિતા જે છે, દરેક આત્માઓનો પિતા પરમાત્મા, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એક વાત છે, એક સંત હરજીવનદાસ મહારાજે એક સાખીની અંદર સરસ એવું કીધું કે પરમ તત્વને પૂંજીએ સેવીએ સુતકૃત સાર, સાર રૂપી સદગુરુ જેને વંદન કરીએ વારંવાર. શું કહે છે? પરમ તત્વને પૂંજીએ. કયું તત્વ? પરમ તત્વ. સેવીએ સુતકૃત સાર, સાર રૂપી જે સદગુરુ છે એમને હું વંદન કરું છું વારંવાર. હવે પરમ તત્વ એટલે કયું તત્વ? ક્યાં છે એ તત્વ? એક વાત છે કે 5 તત્વની બધાને ખબર છે, અને 5 તત્વથી આપણો જે આ પિંડ બ્રહ્માંડ જે છે, શરીર જે છે એ બન્યું છે 5 તત્વથી. પણ 5 તત્વ જે એક તત્વ છે એવું, પાણી, પવન, પૃથ્વી, આકાશ અને અગ્નિ, આ 5 તત્વ જે છે એ 5 તત્વની એક તત્વની અંદર એટલું બળ રહેલું છે કે એનો કોઈ પાર નહીં, એનો વર્ણન થાય એટલું નથી. એટલું બધી એની તાકાત રહેલી છે એક તત્વની અંદર. પાણી તો કે પાણી ધારે ને તો કંઈક બધું કરી નાખે. હે, આપણે કેટલા દાડાથી મહેનત કરીએ છીએ ધોળિયમ પાવા માટે પીવે છે, પણ હવે જો આવે ને તો 10 મિનિટની અંદર આ બધું પાઈ દે. 10 મિનિટ 5 મિનિટ થાય ને બધું પાઈ દે. આપણે કેલા તૂટી જશે કે નહીં બધું ધોરિયા એવું કરી કહેવાનો મતલબ કે પાણીની અંદર એટલી તાકાત છે કે કોઈ સીમા નથી. પવન તત્વની અંદર એટલું બળ રહેલું છે, બહુ. પવન તત્વ કંઈક એ કરી નાખે. અગ્નિ તત્વ, અગ્નિની અંદર એટલું બળ છે. હા, એક ચિનગારી, એક જ ચિનગારી એમ એટલે કે એક આમ ખાલી રહીના દાના જેટલી જ. અગ્નિનો એક રહીનો દાણો કરતે પણ ઓછો, રહીનો 10મો ભાગ. હે, જો કદાચ 500 મણનો ઢગલો પડ્યો હોય ને કપાસનો અડી જાય ને તો એને વાર જ નહીં લાગે. એની તાકાત તો જુઓ. કહેવાનો અર્થ આ 5 તત્વની અંદર એટલું બળ છે તો એની અંદર પરમ તત્વ છે, એક પરમ તત્વ છે. અને પરમ તત્વ એ પણ પોતાની અંદર જ, દૂર નથી. જે હું વાત કહું છું, જે સત્સંગના શબ્દ કહું છું, એ આ પિંડ બ્રહ્માંડથી બહારના નહીં, એના જ. હવે એની અંદર પરમ તત્વ છે એ, અને એ જ પરમ તત્વ એ આત્મ તત્વ. કયું? આત્મ તત્વ. આત્મા જે તત્વ છે એ જ પરમ તત્વ છે. જો આત્માનું તત્વ જે છે, આત્માનું સ્વરૂપ શું છે, કયા રૂપમાં છે આત્મા, અને એ આત્મા પંચભૂતની અંદર કઈ રહે છે, કઈ જગ્યા પર રહે છે, એનું જે ખોળ, એને ખોળીએ તો ખબર પડે. એટલે કીધું તારી કાયાનો ઘડનાર ખોજો ત્યારે ખબર પડે. આ કાયાનો ઘડનારો આપણી અંદર જ છે, દૂર છે નથી, પણ ખોળીએ ત્યારે ખબર પડે.